હવે જોઈએ સમાચાર સુરતના ગોડાદરામાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પોલારિસ ટેક્સટાઇલ સિટીમાં હજુ પણ પાણી નથી ઓસર્યા, ત્યાં હજુ પણ પાણી ભરેલા જોવા મળે છે। બેઝમેન્ટમાં ખાસ કરી અને ખાડીપુરના પાણી હજુ પણ યથાવત છે, હજુ પણ ત્યાંથી પાણી નથી ઓસર્યા। મશીનો દ્વારા પાણી બહાર કાઢવાની કામગીરી તેજ કરવામાં આવી છે। સંપૂર્ણ પાણી કાઢવામાં હજુ પણ 7 થી 8 દિવસ લાગી શકે છે। બેઝમેન્ટમાં અનેક કાર અને બાઇકો હજુ પણ ફસાયેલી છે। એ તસવીરો પણ ત્યાંથી સામે આવી છે, જેમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો એ વેપારીઓને આવ્યો છે, એ માલિકોને આવ્યો છે, જે આ પૂરના પાણીને કારણે પ્રભાવિત થયા હતા। સુરત શહેરમાં હજી પણ ખાડીપુરના પાણી અનેક સ્થળોએ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે બેઝમેન્ટની દુકાનો આવેલી હોય છે, બેઝમેન્ટના જે પાર્કિંગ ત્યાં જોવા મળે છે। જી જણાવશો, બેઝમેન્ટમાં હજી કેટલું પાણી છે અને તમે કેટલા પંપો દ્વારા કેટલું પાણી કાઢવામાં આવી રહ્યું છે? હમણાં આપણી ત્યાં 3 પંપ લાગેલા છે, જે એસએમસીના છે ને ફોસ્ટાની તરફથી 2 મોકલવામાં આવ્યા છે ને એક એસએમસીની તરફથી મોકલવામાં આવ્યા ને અહીંયા આપણા પર્સનલ જે છે તે આપણે 4 પંપ ઉતારેલા છે, બરાબર ને ટોટલ આપણે ત્યાં 40 ફૂટ જેટલું પાણી હતું, હમણાં કરીબન 3-4 ફૂટ જેટલું પાણી ઉતરેલું છે। બસ 3-4 ફૂટ 4 ફૂટ જ ઉતરેલું છે ખાલી, બાકીનું 16 ફૂટ પાણી હજુ નીચે છે ને એમાં કેટલી ગાડીઓ છે ને કેટલાક 2 વ્હીલરો પણ છે અંદર। હજી કેટલા દિવસ લાગી શકે છે? હજુ અગર સરકાર વધારે મદદ કરે તો 4-5 દિવસમાં ખાલી થઈ જાય, નહીં તો અઠવાડિયાથી 10 દિવસ લાગે। આ હિસાબે ચાલે છે। એ હિસાબે અગર ગવર્મેન્ટ હજુ વધારે સગવડ આપશે તો 4 થી 5 દિવસમાં અમે પાણી કાઢી લઈએ। नहीं, नगर निगम को अभी हम लोग कर रहे हैं तो कर रहे हैं, अभी भी आएंगे, पंप वगैरह आ रहे हैं। अभी साफ सफाई के लिए उनसे भी अपील करेंगे तो अभी उनकी मतलब स्टाफ चाहिए। શું કહેશો, કેટલી ગાડીઓ બધી ફસાઈ છે અને હજી કેટલા દિવસનો સમય લાગી શકે છે, કેટલું નુકસાન થઈ શકે છે? कम से कम 8 से 10 दिन लगेगा। गाड़ियों का कितना नुकसान है अभी तो कोई गिनती है नहीं, पानी निकलेगा तभी कुछ पता चलेगा। बाकी ऐसा नुकसान पहले कभी मैंने सूरत में देखा नहीं, पहली बार देखा है। કાકા શું કહેશો, દર વખતની સમસ્યા છે ખાડીપુરની? આ દર વખતે જ્યારે વધારે વરસાદ થાય ત્યારે અંડરગ્રાઉન્ડમાં તો પાણી ભરાઈ જાય છે, મગર આ વર્ષે જે કુદરતી એકદમ આફત આવી એમાં માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર 4 ફૂટ પાણી આવી ગયા। હવે ગ્રાઉન્ડ ફ્લોર પર 4 ફૂટ પાણી આવ્યાનું મતલબ એમ છે કે ગ્રાઉન્ડ ફ્લોરની જે દુકાનો હતી એમાં 4-4 ફૂટ પાણી ભરાયા। એમને પર દુકાને જેમનો જેટલો માલ હોય તો પણ પર દુકાને 25-30 લાખનું નુકસાન થયું છે। અંડરગ્રાઉન્ડમાં ડબલ પાર્કિંગ છે, જેનું પાણી ભરાયું છે। 300 ફૂટ આમ માર્કેટ છે ને 600 ફૂટ લાંબી છે, 20 ફૂટ ઊંચું પાણી। હવે એ પાણી કાઢતા કેટલા દિવસ લાગશે એ તો પાકું નથી, પણ આ જે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાડીઓ પડી છે, અંડરગ્રાઉન્ડમાં ગાડીઓ પડી છે અને અંડરગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ પર જે વેપારીઓના પાર્સલ હતા, કોઈના 50 પાર્સલ, કોઈના 25, કોઈના 5, એ બધા પાર્સલ ડેમેજ થઈ ગયા। એ લોકોને પણ લાખોનું નુકસાન છે। ભલે ગ્રાઉન્ડ પર દુકાન નહોતી, ફર્સ્ટ પર હોય કે સેકન્ડ પર હોય કે થર્ડ પર હોય, છેલ્લે એ બધા પાર્સલ ગ્રાઉન્ડ પર આવે અને ગ્રાઉન્ડથી લોડ થઈને જાય। હવે એ જે વરસાદ અચાનક પડ્યો, જે સોમવારે રાત્રે માલ ઉતરેલો, વરસાદથી પાણી કે ખાડીપુર કહો છો તમે? આ વરસાદ ખાડીમાંથી બી પાણી વરસાદનું જ આવ્યું। હવે ક્યાંથી પાણી આવ્યું એ ભગવાન જાણે, પણ આ ખાડી પુલનું જ વધારે તકલીફ છે। પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર જે રીતે 2 દિવસ પહેલા પ્રમુખો દ્વારા ખાલી વગર સર્વેનો અંદાજો આપવામાં આવ્યો હતો કે 200 થી 500 કરોડનું નુકસાન છે, પરંતુ હજી તો સર્વે બાકી। તમે સર્વે કર્યા બાદ ટોટલ કેટલા કરોડનું નુકસાન છે, કેટલી ગાડીઓનું નુકસાન થયું, કેટલા કાપડ નુકસાન છે, તમામ માહિતીઓ બહાર આવશે। પરંતુ હજી સુધી પણ અનેક ટેક્સટાઇલ માર્કેટોમાં જે બેઝમેન્ટમાં જે દુકાનો છે તે ઉપરાંત પાર્કિંગ છે, ત્યાં હજી પાણી જે નીકળ્યા નથી, પાણી નીકળે હજી 7 થી 7 દિવસનો સમય લાગી શકે છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે।